આખરે રાધિકા ગૌશાળામાં ગાયોના મોત અંગે સંચાલક મિથિલાનંદ સાધુની ધરપકડ કરવામાં આવી। બોટાદ તાલુકાના સાલૈયા ગામે બાપુશ્રી સેવાશ્રમ સંસ્થા આવેલી છે। આ સંસ્થા દ્વારા રાધિકા ગૌશાળા બનાવવામાં પણ આવેલ છે। આ ગૌશાળામાં થોડા દિવસ પહેલા પાણી અને ઘાસચારાના અભાવે ઘણી બધી ગાયોના મોત થયા હતા અને ગાયોના મોત થતાં જ્યાં ત્યાં મરેલી ગાયોને ફેંકવામાં આવી હતી, જેના કારણે આજુબાજુના ગામોના લોકોમાં રોષ ફેલાયો હતો અને આજુબાજુના ગ્રામજનોએ ભેગા થઈ આ બાબતે તપાસ કરતા ઘણી બધી ગાયોના મોત થયા હતા, જે અંગેની ફરિયાદ પોલીસમાં થતાં આ સાલૈયા ગામે આવેલ રાધિકા ગૌશાળાના સંચાલક સાધુ મિથિલાનંદની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેમજ હાલમાં જે જીવિત ગયો છે તેની અન્ય ઠેકાણે ટ્રાન્સફર કરી ગાયોના જીવ બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ આ રાધિકા ગૌશાળા ચલાવતા સંચાલક મિથિલાનંદ સાધુની બોટાદ પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। સર, રાધિકા ગૌશાળામાં ગાયોના મોત મામલે ફરિયાદ દાખલ થઈ છે। વિગત શું છે, કેટલી ગાયોના મોત અને આરોપીનો શું સ્ટેટસ અને ફરિયાદી પણ? આજે રાધિકા ગૌશાળા છે તેમાં જે ગૌશાળામાં જે ગાયો રાખવામાં આવે છે તેમના જે મૃત્યુ થયા હતા તે અન્વયે તપાસના અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં પશુઓના ઘાતકીપણા નિવારવાનો અધિનિયમ કલમ 11 તથા ભારતીય નાગરિક સંહિતાની કલમ 325 મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આ જે વિગત જોઈએ તો તેમાં આરોપી જે છે મિથિલાનંદ અને સાલૈયાના રહેવાસી છે, તેમના દ્વારા કુલ 450 આસપાસ ગાયો છે તે રાખવામાં આવતી હતી અને તેમને યોગ્ય રીતે ઘાસચારો અને અન્ય જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડેલ નથી, તે અન્વયે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આ બાબતે હાલમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં તપાસ છે તે ચાલી રહેલ છે। બોટાદ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી, કારણ કે 400 થી વધુ ગાયો અને ઘણી ગાયોના મોત, આગળની શું કાર્યવાહી થશે અને કેવા પ્રકારની? આમાં જે પણ જવાબદાર અને દોષિત વ્યક્તિઓ છે તે આ સિવાયના આરોપીઓ પણ જો તે તપાસમાં ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। વધુમાં આ ગૌશાળામાં જે આર્થિક અનુદાન કે ગ્રાન્ટનો પણ મિસઅપ્રોપ્રિએશન થયેલ હોય તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે। સંસ્થાના ટ્રસ્ટીઓ પર કોઈ કાર્યવાહી થશે? જે જવાબદાર દોષિતો છે તે તમામ વિરુદ્ધ પશુઓના ઘાતકીપણા તથા જે પણ ગંભીર ઘટના બની છે તે અંગે કાર્યવાહી છે તે સંપૂર્ણપણે કરવામાં આવનાર છે।